સૌને જય શ્રી કૃષ્ણ. આમ તો આપણે સવારમાં ઉઠીએ છીએ ને ત્યારથી જ આપણે બધાને જ મળતા હોઈએ છીએ. સૌપ્રથમ તો ઉઠીએ એટલે ઘરના લોકોને મળીએ, મિત્રોને મળતા હોઈએ, આડોશી પાડોશીને મળતા હોઈએ, ઓળખીતા પાળખીતાઓને મળતા હોઈએ છીએ, બધાને જ મળતા હોઈએ છીએ. પણ નથી મળતા તો ફક્ત પોતાની જાતને જ નથી મળતા. આપણે ક્યારેય પોતાના વિશે નથી વિચારતા, અને આમ પોતાની જાત વિશે વિચારવાનો સુંદર મોકો આપણને આ પ્રકૃતિ આપતી હોય છે. જ્યારે પણ પોતાની જાત સાથે મળવાની આપણને ઈચ્છા થાય તો આમ પ્રકૃતિના સાનિધ્યમાં આવીએ આપણે, ત્યારે આપણને ખરેખર ખૂબ શાંતિ મળતી હોય છે. આ પ્રકૃતિના જે આપણે એમના સાનિધ્યને માણીએ, આ જે વૃક્ષો છે, આ ફૂલ પત્તીઓ છે, ગાર્ડનમાં જતા હોય ત્યારે નાનું તણખલા જેવું ઘાસ હોય, રસ્તાઓ હોય, યા તળાવનું પાણી હોય, આ દરેક વસ્તુની એક મૂક ભાષા હોય છે. એમની એક મૌન ભાષાને સમજવાનો જો આપણે પ્રયત્ન કરીએ તો આપણું મન ખરેખર ખૂબ જ શાંતિ અનુભવતું હોય છે. આપણને અહેસાસ થાય કે ખરેખર આપણે કેટલું બધું ગુમાવીએ છીએ. પોતાની જાત સાથે સંવાદ નહીં સાધવાનું આપણે મોકો ગુમાવતા હોઈએ છીએ. અને એટલે જ જ્યારે પણ સમય મળે પ્રકૃતિના સાનિધ્યમાં જવું જોઈએ. પ્રકૃતિ પાસે જઈને આપણા મનના ઊંડા વિચારો સાથે આપણે જો કનેક્ટ કરીએ પ્રકૃતિને, તો ખરેખર આપણે એમાંથી આપણા ઘણા બધા પ્રોબ્લેમ્સના